સ્વામિનારાયણના અમુક સ્વામી દ્વારા હિન્દુ દેવી દેવતાઓ ભગવાન વિશે જે બફાટ કરવામાં આવ્યું છે એમના વિરોધમાં વધતો આક્રોશ મોગલધામ મહંત શ્રી ચારણ ઋષિ મોગલધામે કર્યો અનશન। સનાતન ધર્મના સંતો મહંતો આવ્યા સમર્થનમાં। સ્વામિનારાયણના અમુક સ્વામીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ ભગવાન વિશે જે બફાટ કરવામાં આવ્યું છે એમના વિરોધમાં વધતો આક્રોશ મોગલધામ મહંત ચારણ ઋષિ મોગલધામે કર્યો અનશન। સનાતન ધર્મના સંતો મહંતો સમર્થનમાં આવ્યા હતા। અહેવાલ માં ન્યૂઝ રાણાભાઈ આહિર ભચાઉ કચ્છ। ખરેખર વાત એવી છે કે 222 પુસ્તકો જે છે અમે શોધેલા છે ને તે વાંધાજનક છે। અમારી 250 થી 300 છોકરાઓની ટીમ કામ કરે છે। એમાં પેજ વાઇઝ અમે નક્કી લખેલું છે, નાખી તૈયારી કરી દીધું છે કે કયા પેજ પર શું લખ્યું છે, કેવી રીતે લખ્યું છે, કયા ભગવાનનો। તમને નવાઈ લાગશે કે જલારામ બાપા, નરસિંહ મહેતા, આપા ગીગા કે પછી બધા દેવી દેવતાઓ, દ્વારકાધીશનું તો આપણે જાણીએ છીએ કે લખ્યું બોલે ચાલો, ઇવન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, હનુમાન, રામ, લક્ષ્મણ કોઈને બાકી રાખ્યા નથી। શિવ પાર્વતીને પણ બાકી રાખ્યા। તેમથી આગળ જતા રહો તો નાથ સંપ્રદાય અમારો, તેમાં કનિફાનાથ ને એમના માટે રાક્ષસ લખ્યું છે ને કીધું છે ને બોલે ચાલો। આ હદ થઈ ગઈ છે। એક લિમિટ બધા સંપ્રદાયોને પણ વગડવાની। આ જગત પર તમે એકલા મહાન છો એવું સાબિત કરવા માંગો છો તો તમે સાબિત કરો બીજી રીતે, આ રીતે નહીં। કોઈની લીટી ભૂસીને ના, તમે તમારે જે કરવું હોય તે છુટ્ટી છે, પણ આ રીતે નહીં, કારણ કે તમારામાં તેવડ નથી। ઘનશ્યામ પાંડેને હજુ 235 વર્ષ થયા। આ યુગાંતની કાળની વાત કરો તો 5-5.5 લાખ વર્ષ જૂના ઇતિહાસો છે, અને ત્યારે તમે લોકો આવી રીતે બફાટ કરી જે સનાતનની પ્રવૃત્તિઓને કે સનાતનની પ્રકૃતિને નાશ કરવાની કોશિશ કરો છો, ભારત વર્ષની સંસ્કૃતિને નાશ કરવાની વાત કરો છો। હું કાયમ એક વસ્તુ કહેતો હોય છે કે ધર્મ કરતા મોટો રાષ્ટ્ર છે, પણ રાષ્ટ્રની સંસ્કૃતિ જો ખલાસ થઈ જાય તો ધર્મની તકલીફ ઊભી થાય। આજે મહત્વની વાત છે કે તમે પરધર્મીઓ જુઓ। આજે પરધર્મીની હું વાત કરું તો ઘણા બધા ધર્મ છે। આપણે ત્યાં હિન્દુસ્તાનની અંદર 22 ધર્મ છે, વિશ્વની અંદર 795 ધર્મ છે, અને જયારે 795 ધર્મ ને ભારત વર્ષમાં 22 ધર્મ હોય તો 22 ધર્મમાંથી કોઈ ધર્મ વાળો કોઈ પણ દિવસ આપણા ભગવાનોને નીચે દેખાડવાની કોશિશ નથી કરતો, કે આપણે એમના ભગવાનોને કોઈ દિવસ આપણે નીચે દેખાડવાની કોશિશ, પણ આપણામાં જયચંદો પેદા થયેલા છે। આ દેશની તકલીફ છે, ધરોહરની તકલીફ છે કે આપણા સનાતનના જ જયચંદો સનાતનના નામે પોતાની રોટલીઓ શેકે છે। કથાનું નામ આપે ભાગવત કથા ને કરે ઘનશ્યામ પાંડેની કથા। આવું તો કેટલું થાય છે ને। આ બધાની સામે વિરોધ ને એમના પુસ્તકોની સામે વિરોધ કરવા માટે અમે એકત્રિત થયા છે। બેઝિકલી આજે મોગલધામ ખાતે આવ્યા છે। મોગલધામમાં મોગલ ઋષિ જે પોતે બેઠા છે અનશન પર, તેના સપોર્ટમાં કોઈ પણ એવું ના સમજે કે કોઈ પણ બાવો એકલો, કોઈ પણ સનાતનનો બાવો એકલો નથી, કરોડો પબ્લિક સાથે। આ ભૂલે ચૂકે મગજમાં કોઈ રાખે નહીં, અને કદાચ સરકારમાં કોઈને વોટ બેંકની પડી હોય ને તો એમને પણ કહીએ કે તમે તમારા હાચવો ને એ 2-3% ને અમે લડીશું તાર તમારા કોઈ બગાડ નથી, કારણ કે હવે જરૂર છે લડવાની। જ્યારે અમે જેના નામે ભીખ માગીને જીવીએ છીએ ને તેની ઉપર આવશે ને તે અમે સહન નહીં કર્યું, કારણ કે આજે કોઈ પણ કુળની અંદર તમે કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન કરશો તો અમારથી સહન નથી થતું, ને તેના વિરોધમાં અમે બધી રીતે લડવા તૈયાર છીએ। ને ઘણી જગ્યાએ એવું બતાવ્યું છે કે અમે શક્તિ આપી ત્યારે દેવ ચાલે। પેલા એક તો નીકળ્યા છે તેવું કે હું શ્વાસ લઉં ત્યારે પૃથ્વી ચાલે છે। અલા ભાઈ, તને અમને ઘરો ટૂંપી દઈએ, જોઈએ શું થાય। અખતરો તો કરવો પડે ને, વૈજ્ઞાનિક સિદ્ધાંત આપો અમને। આવી ફાલતુ ને વાહિયાત વાતો, મહા મહિનાની નોમને દિવસે જન્મેલા ઘનશ્યામ પાંડેને રામનવમીને દિવસે જન્મ્યા છે એવું સાબિત કરવાની કોશિશો કરે, બોર્ડ લાગે। આવી ફાલતુ ને વાહિયાત વાતો કરનાર લોકોથી સમાજને ચેતવવા માટે અને સમાજની અંદર જાગૃતિ લાવીને આવા તત્વોને સબક શીખવાડવા માટે અમે એકત્રિત થયા।